હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિશ્વની સૌથી સહેલી ભાષા, એન્ડ ધેટ્સ ઇંગ્લિશ. રિયલી ઇટ્સ નોટ વન ઓફ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ, બટ ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ. આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ, પ્રૂવ કરીએ છીએ, અને જો તમે આ પદ્ધતિ, આ મેથડથી અભ્યાસ કર્યા જાઓ તો એ તમને ખરેખર સહેલું પણ લાગવાનું છે. એટલે આ જ મારી જ પદ્ધતિ છે, પ્રોપર છે એવું નથી. લોટ્સ ઓફ લોકોની પદ્ધતિ છે, દરેકના વે અલગ હોય, પરંતુ ડેસ્ટિનેશન તો એક જ હોય છે અંતે તો દેટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઇન ઇંગ્લિશ એન્ડ ટીચિંગ ઓફ ઓલ ધ ટીચર્સ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો આ સિરીઝમાં અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા ઇંગ્લિશ એમસીક્યુઝ. મજાના છે બધા જ, એટલે તમે પહેલાં આ કરી નાખો બધું, તો ક્લિયર કન્સેપ્ટ ખ્યાલ આવી જાય ને કે પરીક્ષામાં બધા જ ટોપિકમાં કયા કયા પ્રકારના પૂછાય. તમે એક પેપર લઈને બેસો ને એમાં બધા મિક્સ હોય તો નો ડાઉટ એ પણ સારી વાત છે, પરંતુ એમ તમે જજ બધું ફાઇનલાઇઝ નહીં કરી શકો ને કે આમાં કયા કયા પ્રકારના છે. ઓલામાં આ બીજું પેપર લીધું પીએસઆઈનું, તો એમાં આટલા આવા આવ્યા છે, તો તમે પીએસઆઈના સ્ટુડન્ટ હોય તમે પીએસઆઈનું જ કરવાના છો. તમે જીએસએસબી બોર્ડના અન્ય છે, સિનિયર ક્લર્ક કે વગેરેનો અભ્યાસ નહીં કરો તો એમાં કઈ સિસ્ટમના પૂછાય છે એ તમને ખ્યાલમાં નહીં આવે. એ સિસ્ટમના પાછા પીએસઆઈમાં પૂછાતા હોય છે, પીએસઆઈની સિસ્ટમવાળા પાછા અન્ય એક્ઝામમાં પૂછાય. અમે શું કરી દીધું, તમને એ બધી જ 2011થી શરૂ કરીને 20 સુધીના એમસીક્યુઝ, આ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં ટોપિક વાઇઝ કરી દીધા, અને વિડીયોમાં આપણે ટોપિક વાઇઝ લઈશ. ઓવરઓલ આઈડિયા આવી જાય. તમને એમ થાય કે મારે ટેન્સને સ્ટડી કરવા છે તો બધા પેપર્સના, બધી એક્ઝામ્સના ટેન્સ એક જગ્યાએ આવી ગયા. એ પણ સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ, એવી રીતે. તો અભ્યાસ છે એ ઇઝી બની ગયો મિત્રો. એટલા માટે ખરેખર ઇઝી જ છે. એન્ડ અત્યારે આ સિરીઝ આપણી એ આ બુકમાંથી આજનો વિડીયો છે એ પણ મજાનો જ છે. આ વિડીયોમાં આપણે એઝ ઇફ, ઇવન ઇફ, એઝ ધો, ક્યારેક ઇફ એકલું હોય છે એનો ઉપયોગ લેવાના છે. અને વિડીયો નંબર 1 એપ્રોક્સિમેટલી 27 સમથિંગ એમસીક્યુ છે અગાઉની પરીક્ષાઓના. અન્ય જગ્યાએ પણ છે, પણ એ આપણે મિક્સમાં એમાંય લીધા છે એટલે વધારે છે એમ તો. આ ઉપરાંત મિત્રો આ વિડીયોમાં ડિસ્કશન ઓફ વેરિયસ મૂડ્સ ઇન ઇંગ્લિશ, ડિટેલમાં નહીં પરંતુ હાઇલાઇટ જોવાના છીએ, એટલે વિડીયોને એન્ડ સુધી જોઈ નાખજો. મૂડ્સ શા માટે? કારણ કે જો આપણે આ એઝ ઇફ, ઇવન ઇફ, એઝ ધોને અભ્યાસ કરવા હોય તો થોડું બેઝિક મૂડ્સ વિશેનું નોલેજ હોય તો સારું. એટલે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એના વિશે જ અભ્યાસ કરવાના છીએ કે વોટ ઇઝ મૂડ ઇન ઇંગ્લિશ. ઓકે, વોટ ઇઝ મૂડ ઇન ઇંગ્લિશ ગ્રામર? અંગ્રેજી વ્યાકરણમાં મૂડ એટલે શું? આમ તો જનરલી આ શબ્દથી આપણે પરિચિત તો છીએ જ કે સર આજે ગેમ રમાડો ને, મારા ક્લાસમાં એવું બને, સર આજ ગેમ રમાડો ને આજે ભણવાનો મૂડ નથી, તો ઓકે ચાલો ગેમ રમીએ. આઈ નેવર ડિનાય, ના ક્યારેય નહીં પાડવાની. પછી નેક્સ્ટ ડે ડબલ ટ્રિપલ વર્ક કરવાનું, ત્યારે વિદ્યાર્થીઓને કહેવાનું આજે તમે આટલું કરીને આવજો, જો મેં શનિવારે ગેમ રમાડી હતી, ના પાડી હતી નહીં, હા હાલો સર આપી દો. અને પછી એ આપણું ચાલે. એટલે કોકને આપણે કંઈક મનાવવું હોય તો પહેલાં આપણું એનું માનતા થવું છે. ઠીક છે, ચાલો મૂડ બોલીએ છીએ ને કે સર આજે બરાબર વર્ક કરવાનો મૂડ નથી, આજે આમ મૂડ નથી, આળસ આવે છે, આજે આમ છે. આપણે આ શબ્દ અતિશય પરિચિત છીએ. મૂડ એટલે એક આપણી મનોસ્થિતિ, એમ જ થયું ને, મનની સ્થિતિ બરાબર નથી. આમ મેન્ટલ કંઈ પણ, એમ મેન્ટલ એટલે પાગળ નહીં ગણવાનું મિત્રો. મેન્ટલ એટલે કંઈક વર્ક કરવા માટે આમ બરાબર મગજમાં છે નહીં, વ્યવસ્થિત રીતે એનું ચાલતું નથી. ઓકે, એ માનસિક સ્થિતિ એ મૂડ. તો અંગ્રેજીમાં પણ આપણે જે બધા વાક્યો બોલીએ છીએ ને, હું તમને આજે નવો ટોપિક ભણાવવાનો છું, આની અંદર કંઈક મેં મૂડ વ્યક્ત કર્યો છે. હું તમને શું તમે બધાએ અભ્યાસ કરવા માટે તૈયાર છો? આમાં પણ એક પ્રકારનો ક્યાંક મૂડ આવે. ચાલો બધાએ પોતપોતાની નોટબુક ખોલો, એમાં પણ એકાદા પ્રકારનો કંઈક
મૂડ આવ્યો છે. વાવ, કેટલું સુંદર ચિત્ર. ઓહ, અંગ્રેજી તો સાવ સહેલું. આમાં પણ એક પ્રકારનો મૂડ આવ્યો છે મિત્રો. તારું કલ્યાણ થાવ, તથાસ્તુ. આમાં પણ એક પ્રકારનો કંઈક ને કંઈક મૂડ છે મિત્રો. એવી જ રીતે જો મારી પાસે આમ હોય, સત્તા હોય ને તો હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. આપણે બધા વાતો કરીએ છીએ ને પોલિટિક્સનું, કંઈક કે રામ મંદિરનું છે, કે બાબરી મસ્જિદનું છે, કે કાશ્મીર ઇસ્યુ હોય, કે XYZ કિંમત ઘટાડવાની. હું વડાપ્રધાન હોઉં ને તો તું આ પેટ્રોલના ભાવ કેટલા 100 રૂપિયા છે ને 10 રૂપિયા કરી નાખું એમ. આપણે એ તો પરિસ્થિતિ ત્યાં જઈએ ત્યારે ખબર પડે ને બધી એમ. તો આ બધું જે છે ને આમાં આપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારના મૂડ છે ને એ વ્યક્ત કરીએ છીએ. એટલે તમારા માટે મૂડ એટલે નવો ટોપિક નથી, ખાલી માત્ર જાણવાનું છે કે આપણે આ જે વાક્ય બોલીએ છીએ ને એને આ પ્રકારનો મૂડ કહેવાય એમ. દેટ્સ ઇટ, ઇનફ. એ જોઈએ આપણે નેક્સ્ટમાં. ચાલો, હા. There are major 3 kinds of moods in English. અને હવે મને પણ મસ્ત મજાનો અંગ્રેજી ભણાવવાનો મૂડ છે. સાતમ છે આજે, પણ 3 વસ્તુ ભેગી છે. સાતમે છે, 15મી ઓગસ્ટે છે, સન્ડે છે, અને આજે અમે એપ્લિકેશનમાં 50% ડિસ્કાઉન્ટ પણ આપેલું છે. આ બધું છે અને આ સિચ્યુએશનમાં સમય લઈને હું વિડીયો છે તમારા માટે બનાવી રહ્યો છું. 3 મેજર મૂડ્સ ઇન ઇંગ્લિશ. એક ઇન્ડિકેટિવ મૂડ, ઇમ્પેરેટિવ મૂડ, સબજંક્ટિવ મૂડ. હજી છે, જો કે નથી એવું નહીં. ઓપ્ટેટિવ મૂડ પણ છે, ઇન્ટ્રોગેટિવ મૂડ પણ છે. પરંતુ ઓપ્ટેટિવ ને ઇન્ટ્રોગેટિવ છે ને ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટિવ કે ઇમ્પેરેટિવ કે સબજંક્ટિવ મૂડનો એકાદો ભાગ છે. હવે એ ત્રણેય ઇન્ડિકેટિવમાં શું છે, ઇમ્પેરેટિવમાં શું છે, સબજંક્ટિવમાં શું છે, એ નેક્સ્ટમાં જોઈ લઈએ. ઓકે, ઇન્ડિકેટિવ મૂડ. ઇન્ડિકેટર શબ્દ જોયો જ હશે ક્યાંક ને ક્યાંક તમે. ઇન્ડિકેટર, દરેકને ગાડીમાં ઇન્ડિકેટર હોય છે. આપણે ડાબી બાજુ વળવું છે તો આ બાજુનું કરીએ કે ભાઈ હું આમ વળું છું. જમણી બાજુ વળવું છે તો આપણે એ બાજુનું પ્રેસ કરીએ છીએ કે ભાઈ હું આમ વળું છું. ઇન્ડિકેટર, ઇન્ડિકેશન આપીએ છીએ ને, સૂચના આપીએ છીએ કે કહીએ છીએ એને કે હું આ બાજુ વળી રહ્યો છું. તો ઇન્ડિકેટર એટલે કંઈક દર્શાવવું, બતાવવું. શું કરવું? દર્શાવવું, કંઈક શો કરવું, બતાવવું. ઇન્ડિકેશન. હા, એ કંઈક જો ઇન્ડિકેશન આપે તો આપણે એ પ્રોસેસ આગળ વધારીએ. મતલબ એ કંઈક હજુ કંઈક ક્લુ આપે, નિશાની આપે, કંઈક કહે તો થાય ને. તો ઇન્ડિકેટિવ એટલે દર્શાવવું, મતલબ કોઈક વિધાન કરવું. જેમ કે હું સિમ્પલી આવું એક્ઝામ્પલ આપી દો. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. તો મિત્રો આ ઇન્ડિકેટિવ મૂડનું એક્ઝામ્પલ છે. ઇન્ડિકેટિવ મૂડનું છે. અથવા તો હું તમને પ્રશ્ન કદાચ પૂછી નાખું કે વિલ યુ મેરી મી, વિલ યુ કમ વિથ મી, કાન્ટ વી કાઉન્ટ ધ સ્ટાર્સ, કાન્ટ વી કાઉન્ટ ધ સ્ટાર્સ. આ બધાય જેમાં કાં તો વિધાન છે અથવા તો પ્રશ્નાર્થ છે. ભલે પ્રશ્નાર્થ છે એ ઇન્ડિકેશન જ છે, પરંતુ પ્રશ્નાર્થની રીતે છે. તો આ જે રચનાઓ છે એ છે એક ઇન્ડિકેટિવ મૂડ, ઇન્ડિકેટિવ પ્રકાર. ઓકે, ખૂબ ડીપમાં આપણે નથી જવાના આ, કારણ કે આપણે અભ્યાસ તો અંતે કરવાનો છે. એઝ ઇફ, એઝ ધો વગેરેનો. એટલે પરંતુ 5 મિનિટ લઈ અને આની થોડી હાઇલાઇટ જોઈ લે. ચાલો નેક્સ્ટમાં આપણે જોઈએ નંબર 2, ઇમ્પેરેટિવ મૂડ. ઇમ્પેરેટિવ મતલબ ટુ સજેસ્ટ સમથિંગ. પ્લીઝ કમ વિથ મી, મહેરબાની કરીને મારી સાથે આવો. અથવા તો સ્ટેન્ડ અપ, આ બધું કહીએ છીએ. અથવા તો તમારી બુક ખોલું તો ઓપન યોર બુક. આવું બધું આપણે કહીએ છીએ. સજેશન કરીએ છીએ, સૂચના આપીએ છીએ, આજ્ઞા કરીએ છીએ. એક પ્રકારની આજ્ઞામાં પછી વિનંતીનો ભાવ હોઈ શકે, આજ્ઞાનો ભાવ હોઈ શકે. દેટ ઇઝ કોલ્ડ ઇમ્પેરેટિવ મૂડ, આજ્ઞાર્થ. અને જે આપણા માટે આ વિડીયોમાં મહત્વનું છે એ છે સબજંક્ટિવ મૂડ. સબજંક્ટિવ મૂડ એમાં શું વ્યક્ત કરવાનું છે? વિશ, ડિઝાયર, ડાઉટ, કન્ડિશન, પ્રપોઝલ, સજેશન્સ.
ઇમેજિન્ડ ઓર હાઇપોથેટિકલ સિચ્યુએશન્સ. મને એમ થાય કે હું અત્યારે ચંદ્ર ઉપર હોઉં તો આઈ વિશ આઈ વેર ઓન ધ મૂન રાઇટ નાવ. છે નહીં એવી સિચ્યુએશનની આપણે કલ્પના કરતું રહેવાનું છે. મારી પાસે આ હોય તો, મારી પાસે અબજો રૂપિયા હોય તો, ઇફ આઈ હેડ કરોર્સ ઓફ રૂપીઝ, આઈ વિશ આઈ હેડ કરોર્સ ઓફ રૂપીઝ. હવે એ જે સબજંક્ટિવ મૂડની અંદર જે વિશ, ઈચ્છા, ડિઝાયર આવે છે એ ઘણા પ્રકારે વ્યક્ત થાય છે. એમાંનો એક પ્રકાર છે ભૂતકાળ. એટલે આપણે ડિટેલમાં અન્ય પ્રકારોમાં નથી જવાના. જે નથી તે હોવાની સંભાવના કરવા માટેની, ઇમેજિનેશન કરવા માટેની એ છે, અને એ ભૂતકાળથી વ્યક્ત થાય છે. ભૂતકાળમાં કુડે હોઈ શકે છે, ભૂતકાળમાં હેડ પણ હોઈ શકે છે, ભૂતકાળમાં વેર પણ હોઈ શકે છે, ભૂતકાળમાં હેડ સાથે V3 પણ હોઈ શકે છે. આ બધા શબ્દો દ્વારા એ સંભાવનાઓ વ્યક્ત થાય છે. સબજંક્ટિવ સંશય વ્યક્ત થાય છે, શંકાઓ વ્યક્ત થાય છે. વિશ, ડિઝાયર, ડાઉટ, કન્ડિશન, કન્ડિશનલ, જો તો, આમ હોય તો આમ, આમ હોત તો આમ, કન્ડિશન એ. આ સિવાય અન્ય રીતે મિત્રો હી, સી, ઇટ એકવચન સાથે સામાન્ય રીતે એસઈએસ વાળું રૂપ વપરાય, પરંતુ સબજંક્ટિવ મૂડના વાક્યના પ્રકારમાં હી, સી, ઇટ સાથે મૂળ રૂપ જ આવે. મતલબ બધા સાથે ખરેખર મૂળ રૂપ જ આવે. હું ઈચ્છું છું કે તેણી આમ કરે. આઈ વિશ શી મેક રંગોલી. તમે એમ કહેવા માંગો ને કે હું ઈચ્છું છું કે તેણી રંગોળી બનાવે, તો આઈ વિશ, તો શી મેક્સ ન આવે ત્યાં. આઈ વિશ શી મેક રંગોલી. એટલે જો આપણે એમ કહીએ કે હી, સી, ઇટને અન્ય એકવચન સાથે એસઈએસ વાળું રૂપ જ આવે, મૂળ રૂપ ક્યારેય ન આવે, તો સબજંક્ટિવ વાક્યના પ્રકારમાં આવું આવી શકે છે. ઓકે, એ અત્યારે આપણે નથી લેતા. આપણે માત્ર આ ભૂતકાળની જે ખાસ કરીને ઇમેજિન્ડ, હાઇપોથેટિકલ, જે વિશ આપણે ઈચ્છા, કલ્પના, ઇમેજિનેશન કરીએ છીએ ન હોય એવું હોવાની, કે આ 2021 ચાલે છે એને બદલે જો આ 1947 સાલ હોત તો, એ છે જ નહીં, તો એ પોસિબલ જ નથી. જો હું વડાપ્રધાન હોત તો છો જ નહીં ભાઈ, એ પોસિબલ જ નથી. જો હું અબ્દુલ કલામ હોઉં તો, જો હું આમ હોઉં તો, વગેરે. એ જે જો ઈશ્વર હોય, પેલું પિક્ચર છે જ ને કે જો હું ભગવાન હોઉં તો, પછી કોઈ ભગવાન એને ભગવાન બધી એની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપી દે છે, તો હું આમ કરી નાખું, એમ બધાની ઈચ્છા પૂરી કરી દો, તો એવું પોસિબલ જ ન બને ને. એકને એમ હોય કે હું આનું ખૂન કરી નાખું, એકને એમ હોય કે હું અહીંયા મોટો બંગલો બનાવું, ને બીજાને એમ હોય કે આ બંગલો મારો થઈ જાય, તો બેયની ઈચ્છા ઈશ્વર કેવી રીતે પૂરી કરી શકે? એ પોસિબલ જ નથી. પણ આપણે જે આવી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ, અંદરથી રાખીએ છીએ, that is called subjunctive mood. ક્લિયર થઈ ગયો હશે, આઈ હોપ આઈડિયા. અને હવે આપણે આ પ્રકારના અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુઝને અભ્યાસ કરીએ. જોજો પહેલું જ, હી બોસ્ટ્સ, પેન બદલી નાખીએ, કઈ લઈ લેશું? વ્હાઈટ, યસ, ટી શર્ટ ને બધું વ્હાઈટ. હી બોસ્ટ્સ, અહીંયા સાદો વર્તમાન કાળ છે. તે બોસ્ટિંગ એટલે બડાઈ, મોટી મોટી હાંકવી, એમ કહીએ ને આપણે કે એ મેં તો હમણાં એક દી છે ને ઓલે વાઇડમાં 100 સાપ જોયા હતા. હું વાત કરે, 100 સાપ વાઇડમાં ન હોય, ત્યાં તો કોઈ દી હોય જ નહીં, પણ એ તો જગ્યા જ આવી છે. એ કે તો 50 તો હશે જ. એમ કરતાં એ તો આખી વાર્તા લાંબી છે ને. પછી એમ કે કંઈક ખડખડ અવાજ તો આવતો હતો, એમ એક પણ સાપ નહીં, ખડખડ અવાજ આવતો હતો, એના કરી નાખ્યા 100 સાપ. એટલે મોટી મોટી હાંકવાની છે એ બોસ્ટ. કેવી મોટી મોટી હાંકે? એઝ ઇફ હી ખાલી જગ્યા ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી હેઝ સોલ્વડ ધ કાશ્મીર ઇસ્યુ. એ તો જાણે એવી એ જાણે કે વડાપ્રધાન હોય અને કાશ્મીર ઇસ્યુનો સોલ્વ કરી નાખ્યો હોય એવી મોટી મોટી કરે છે. જો કે આપણે આ જ્યારે 2020માં આવ્યો ત્યારે કાશ્મીર ઇસ્યુ સોલ્વ નહીં થયો હોય, અને અત્યારે છે એ કાશ્મીર ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. વી નો ધેટ. તો અહીંયા આવશે વેર. અને એ પ્રકારના બધા જ વાક્યોમાં હંમેશા મિત્રો એકવચન બહુવચનને નથી જોવાનું, શેમાં જવાનું છે? ભૂતકાળમાં જ જોવાનું છે. અહીંયા છે નિશાની તરીકે એઝ ઇફ, જાણે રખે શકે, જે ન હોય તે હોવાની કલ્પના. ઉત્પ્રેક્ષા અલંકાર થાય. આઈ થિંક ગુજરાતીમાં જાણે રખે શકે, હા, તે જાણે કે આમ હોય એમ વ્યક્ત કરીએ છે, જે ખરેખર હોય નહીં. દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર, આવા એક્ઝામ્પલ આવતા હતા.
દમયંતુ, જે ખરેખર તો છે નહીં પણ છતાં એવી આપણે કલ્પના કરીએ છીએ એ. તો અહીં આવશે વેર. હી બોસ્ટ એઝ ઇફ હી વેર. ત્યાં તમે બીજું એક્ઝામ્પલ લખી શકો. તમારા આજુબાજુના મિત્ર હોય એનું નામ આપો ને, કે દાખલા તરીકે કે દિનેશ નામ છે ફોર એક્ઝામ્પલ, દિનેશભાઈ ક્યાંય મગજમાં ન લેવું. દિનેશ બોસ્ટ એઝ ઇફ હી વેર ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી હેઝ સોલ્વ ધ કાશ્મીર ઇસ્યુ. ઇનફ. તો અહીં આવશે વેર. ક્વેશ્ચન નંબર 2. Such an act would not be kind even if it is ખાલી જગ્યા just. It is નહીં હો, even if it ખાલી જગ્યા just. અહીં છે even if, એમ હોવા છતાં પણ. જો કે even if છે એ બે વિરોધી વાક્યોને વ્યક્ત કરે છે, પરંતુ એ સબ્જેક્ટિવ મૂડ પણ વ્યક્ત કરે છે. Such an act, આવું કાર્ય, would not be kind, એ દયાળુ ન ગણાય. even if ઇટ ખાલી જગ્યા જસ્ટ, એટલે અહીંયા જે નથી તે હોવાની કલ્પના છે, એટલે આવશે તો વેર. ઇઝ નહીં, વોઝ નહીં અને વિલ બી પણ નહીં. વેર. વોઝ અને ઇઝ છે ને એ આમ તો મૂળ રૂપમાં ગણાતા પણ નથી. ટુ બીના વર્તમાન કાળમાં મૂળ રૂપમાં લ્યો તો માત્ર બી, ભૂતકાળમાં લ્યો ને તો વેર ગણાય, વોઝ નહીં. વોઝ છે ને યસ વાળું ફોર્મમાં આવી જાય એમ. જેમ કે હેવ અને હેજ છે તો બધા સાથે હેવ લાગે. હું ઈચ્છું કે તેની પાસે અબજો રૂપિયા હોય. આઈ વિશ શી હેવ થાઉઝન્ડ્સ ઓર કરોડ્સ ઓફ રૂપીઝ, એ પ્રકારે એમ. હવે આ ન્યાયીઓ છતાં આવું કાર્ય દયાળુ ન ગણાય કે ન ગણાતા, શું એક્ઝામ્પલ લેશું? ન્યાયી હોય પણ એ દયાળુ નથી. ઓકે, ચાલો એક મગજમાં આવે છે ધીમું ધીમું. આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન યુ. માની લો કે માતા પિતાને 2 સંતાનો છે, 2 પુત્રો છે. 2 પુત્રો વચ્ચે એને સંપત્તિ વહેંચવાની છે. હવે 2 પુત્રો છે એમાંથી એક છે એ ખૂબ જ વેલ સેટેલ્ડ અને કરોડપતિ છે, અને એક છે સાવ અને સાવ, આપણે માની લો ને કે કૃષ્ણ ભગવાન અને સુદામા જેવી સ્થિતિ છે. એટલે એક ભાઈ છે એ સુદામા જેવી સ્થિતિમાં છે, ને એક ભાઈ છે કૃષ્ણ જેવી જાહો જલાલીની સ્થિતિમાં છે. હવે જ્યારે સંપત્તિનો ભાગ પાડવામાં આવે, એ પાડી દીધું બધું. મોટા એ જે છે એ કૃષ્ણ જેવા કે જેની પાસે બધું છે, તેમ છતાંય ભાગ લીધો, કારણ કે નિયમ મુજબ ન્યાયી સ્વરૂપે એને ભાગમાં આવે. ઓકે, લીધો. પછી પિતાજીનો જે ખર્ચ કે મા બાપનો ખર્ચ, અથવા તો અમુક સમય અમુક પુત્ર સાથે રહેવાનું, તો નાના પુત્ર સાથે રહેવાનું, an act would not be kind even if it were just. છે ન્યાયી નિયમ મુજબ, એના પણ પિતા છે તો એની સાથે એને રહેવું, પરંતુ એની પરિસ્થિતિ એવી છે કે એની સાથે એ મેન્ટેન નથી કરી શકે તેમ, એનું લાઇવલીહુડ જ એટલું બધું ડાઉન છે કે પૂરું ખવડાવી શકે તેમ નથી. તો ન્યાયીઓ છતાં આ કાર્ય દયાળુ ન ગણાય. આઈ હેવ ટ્રાઇડ માય લેવલ બેસ્ટ ટુ એક્સપ્લેન યુ કે વોટ એકચ્યુઅલી ધીસ સેન્ટેન્સ વોન્ટ્સ ટુ ટેલ યુ. એ ન્યાયી છે, ન્યાય મુજબ ઓકે છે, પરંતુ એ માનવતાની દ્રષ્ટિએ દયાળુ નથી. એટલે સચ એન એક્ટ વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ વેર જસ્ટ. ઓલે પોએટ્રી ટીચિંગ કરાવતો ને લિટરેચર, એ મગજમાં આવી ગયું. મજા આવી જાય મિત્રો, ગ્રામર કરતાં લિટરેચરમાં મજા. તમને ક્યાંથી હેમ્લેટમાંથી ચક્કર મારતા મારતા પાછા જોન કીટ્સે વ્યા જાઓ ને થિંગ ઓફ બ્યુટી જોય ફોર એવર ઇટ્સ લવલીનેસ. તો આવું બધું લિટરેચરમાં આપણે જતા રહીએ છીએ. ચાલો નેક્સ્ટ ઝડપથી આગળ વધીએ, અધરવાઇઝ ઇટ વુડ ટેક અ લોટ ઓફ ટાઈમ. 3. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં MCQ સ્ટડી અને ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે, ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ, જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. હી સ્ક્રીમ્ડ, તેણે સિંચ પાડી, રાડ પાડી. ખાલી જગ્યા હી હેડ સીન એ ઘોસ્ટ, ભૂત જોયું હોય એમ, જોયું હોય તેમ. એટલે છોકરીઓ છે રાડો પાડતી હોય, ચીસો પાડતી હોય, આપણને એમ થાય કે ઓહો શું છે, સાપ કરડી ગયો. આમ જોઈએ તો કે શું થયું, કે આમ જોઈએ તો કોકરંચ હતો, એમ વંદો હતો એમ. તો એક આપણા ઓલિમ્પિક્સની અંદર જે બ્રોન્ઝ કે સિલ્વર ગોલ્ડ લઈ આવે છે, ને એક
આ કે જે કોંક્રોચ જોઈને પણ રાડો પાડે છે એમ. તો એટલે હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે બે છે ને એ કોક્રોચ એ હતા બેભાન અવસ્થામાં ને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. પૂછતા કે શું થયું તમને, ચપ્પલ કે પછી સાવરણી એમ કે વેલણ? કે ના કે હું તો આમ અવાજ રાડો સાંભળીને જ બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો, કે જાણે કે આપણે ભૂત હોઈએ એમ આપણને જોઈને રાડો પાડે. એટલે મને યાદ આવી ગયું ભૂત જોયું હોય તેમ. તો ખરેખર જોયું નથી, મતલબ પણ જાણે કે એને આમ હોય એમ આમ કરી નાખ્યું. તો ત્યાં ધો નહીં, વુમ નહીં, લાઈક નહીં, બટ શું એજ ઇફ. પાછળ તો ભૂતકાળ જ આવવાનો છે. સ્ક્રીમ્ડ એઝ ઇફ, હી સ્ક્રીમ્સ હોય તોય પાછળ એઝ ઇફ હી હેડ જ આવે. હી સ્ક્રીમ્સ એઝ ઇફ હી હેડ સીન અ ગોસ્ટ. ચાલો નેક્સ્ટ. કઈ એક્ઝામ? GSSB જમાદાર હેડ કોન્સ્ટેબલ ભૂલાઈ જાય છે કહેવાનું. 4 ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. સોશિયલ વેલફેર ઓફિસર 2018. હી ટ્રીટેડ મી, તેણે મારી આગતા સ્વાગતા કરી. ટ્રીટ કરવી, આપણે ઘેરે કોઈક સમબડી કમ્સ, ગેસ્ટ કમ્સ, મહેમાનો આવે છે અને આપણે એની સાથે જે વ્યવહાર કરીએ છીએ અથવા તો કોઈક જગ્યાએ જઈએ છીએ ને આપણે જેની આપણી સાથે જે વ્યવહાર થાય છે કે આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ એ ટ્રીટ કહેવાય. એટલે તો કહે છે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ કેવી કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો હી ટ્રીટેડ મી, તેણે મારી સાથે આ રીતે વર્તન કર્યું, આગતા સ્વાગતા કરી. કેવી? હી હેડ નોટ મેટ મી બિફોર, તે મને કદી પહેલાં ન મળ્યો હોય. વર્ષોના મિત્રો હોય, પછી એક ધનવાન થઈ ગયો અને એક ગરીબ રહી ગયો હોય, કોઈ કારણોસર. આપણને તો એવી અપેક્ષા હોય કે ત્યાં જશું ત્યાં તમારું કોલેજમાં તો આમ હતા ને આમ સન્માન થશે ને આમ રાહ જોતો હશે ને ઓલું, પણ જઈએ આમ જોઈ તો તે આમ જોઈને પોતાના કામે લાગી ગયા. મતલબ he treated me as if he had not met me before. જાણે કે મને ક્યારેય પહેલાં ન મળ્યો હોય એવી રીતે. આપણે છે કંઈક પ્રોગ્રામ કે વગેરે હોય ને ત્યાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હોય ને આપણે ત્યાં ગયા હોય, જોયા હોય ને કે ભાઈ પરિચય થયો હોય ને કીધું હોય કે ઓકે ગમે તે કામકાજ હોય તો કોલ કરજો. ને રાજકારણીઓ છે જ ને આપણા બધા એ, અને આપણને તો આમ હોય પહેલાંમાં કે ઓહ આપણે જશું એટલે આપણું કામ કરી દેશે, આપણે એનું આટલું કામમાં ગયા. ઓફિસે જઈએ ત્યારે ખબર પડે કે હી ટ્રીટેડ મી એઝ ઇફ હી હેડ નોટ મેટ મી બિફોર. હું કોણ ને તું કોણ, આ પરિસ્થિતિ. તો એ હું કોણ ને તું કોણ જેવું જાણે કે એઝ ઇફ. બાકી બધાને ભૂલી જાઓ. ઓકે ચાલો નેક્સ્ટ. 5 સચ એ ડિસિઝન વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ, ખાલી જગ્યા જસ્ટ. પહેલું હતું એવું જ છે, ઓલામાં એક્ટ હતું સચ એન એક્ટ. અહીંયા નિર્ણય છે, વસ્તુ તો એકની એક જ છે. ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર એટલે આપણે વેર જે નથી તે હોવાની સંભાવના વેર એમાં ડિસ્કસ કરીએ એટલે આપણે અત્યારે આમાં નથી જતા. 6 ફિલ ઇન ધ બ્લેન્ક GSSB નર્સ 2018. ખાલી જગ્યા આઈ ઇન હિઝ પ્લેસ, આઈ વુડ નોટ ડુ ઇટ. મસ્ત પ્રશ્ન છે અને સમજીએ. ઘણી વખત આ પણ સાંભળ્યું છે. મને જ કોઈકે પૂછ્યું કે સર કંઈક રકમ લખેલું હતું કે તમારા એકાઉન્ટમાં કોઈનના 15,76,320 રૂપિયા જમા કરવામાં આવશે. ઓકે, અને પછી સહી સિક્કા ને બધું કમ્પ્લીટ. નીચે લખ્યું હતું કે આ પ્રોસેસમાં આગળ વધવા માટે તમારે 13,000 રૂપિયા, 13,580 રૂપિયા છે એ આ ખાતામાં જમા કરવાના. મને એને મેસેજ, આ રિયલ વાત છે, વોટ્સઅપમાં મારે ચર્ચા થઈ છે. જો એ મારો આ વિડીયો જોશે તે ભાઈ સમજી જશે રકમ અલગ છે. તો એ કે સર આ શું કહેવા માંગે છે, આમાં શું કરવાનું હોય? મેં એને એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે હું તમારી જગ્યાએ હોઉં તો હું આને એવોઇડ કરી દઉં. મતલબ ઇફ આઈ વેર યુ અથવા તો ઇફ આઈ વેર યુ ઇન યોર પ્લેસ આઈ વુડ એવોઇડ ઇટ. કારણ કે એ બધા ફ્રોડ જ હોય છે. ભાઈ તમારા 15,76,380 જમા થયા છે તો એમાંથી આ 13,000 લઈને બાકીની રકમ મોકલને. ચાલો, સામાન્ય ગણિત આપણને છે ઘણી વખત નથી સમજાતું ને લલચાઈ જઈએ છીએ આપણે એ અને છેતરાઈ જઈએ છીએ. ઓકે, તો જો હું એના સ્થાને હોઉં તો આઈ વુડ નોટ ડુ ઇટ. તો હું આમ ન કરું. હું આમ હોઉં તો હું આમ ન કરું એમ. તો એના માટે ઇફ હવે અહીં એમ કે ઇફ આઈ વેર ઇન હિઝ પ્લેસ આઈ વુડન્ટ ડુ ઇટ. પરંતુ ઇફ ન લગાડવું હોય તો આઈ ને વેર છે એનું ઉલટ સુલટ કરી નાખો એટલે કે વેર આઈ. એટલે એમ નહીં
વોઝની વેર હેડ આવે પણ સમજાવું કયા અર્થમાં આવે છે એટલે વેર આઈ ઇન હિઝ પ્લેસ હું તેની જગ્યાએ હોય તો હું આમ ન કરું. જો મારી પાસે રૂપિયા હોય, ઇફ આઈ હેડ આમ કરીને એ પાસે હોવાના અર્થમાં રાવણને 10 માથા હતા તે આમ કરતો આપણે એમ કહીએ કે જો મારે 10 માથા હોય તો હું એક માથે આમ કરું ને એક માથે આમ કરું ને એક ટીવી જોઉં ને એકમાં મોબાઈલમાં મથું વગેરે. તો હેડ આઈ 10 હેડ્સ ઇફની જગ્યાએ શું કરી શકીએ આપણે? હેડ આઈ 10 હેડ્સ. હા, તો તમે શું કરો મિત્રો? તમારે 10 માથા હોય તો દશાનંદ એટલે કહેવાનું. તો એ પાસે હોવાના અર્થમાં હોય તો હેડ આવે, પરંતુ વ્યક્તિ ખુદે કંઈક હોવું, ખુદે કંઈક હોવું એના માટે ઇંગ્લિશમાં માત્ર ને માત્ર ટુ બીના જ રૂપ વપરાય. પાસે હોવું ના હોય તો ટુ હેવના રૂપ વપરાય અને ક્રિયા હોય તો ક્રિયાપદ વપરાય. આમ જોવા જાવ તો આઈ હેવ મેની ટાઈમ મેન્શન ધેટ. Altogether, there are two kinds of sentences, two types of sentences in English. One in which action takes place, other in which action doesn't take place. But something is there or someone has something. એટલે કે કાં તો ક્રિયા થાય છે કાં ક્રિયા નથી થતી એમાં પાછા બે જ પ્રકારો. કાં પાસે હોવાના અર્થમાં ને કાં કંઈક હોવાના અર્થમાં. હું હાજર છું અથવા તો મારી પાસે ઘડિયાળ છે, બે જ પ્રકાર. ત્રીજા પ્રકારનું અસ્તિત્વવાળું વાક્ય નહીં આવે. તો ઓકે, ક્લિયર. ચાલો 7 નંબરમાં જઈએ. શું કે છે? હી ટોક્સ એઝ ઇફ હી ખાલી જગ્યા. જો મિત્રો, હી ટોક્સ અહીંયા છે વર્તમાન કાળ છે ને, એસ વાળું. તેમ છતાં પાછળ હી વેર મેડ. સર એની હારે વાત જ ન કરે કા? એ તો જાણે કે આમ હોય એમ વાતું કરે છે. અહીંયા તો એ જાણે કે તે મેડ પાગલ હોય એવી રીતે, ગાંડો હોય એવી રીતે વાતો કરે છે નહીં. બટ હી ટોક્સ, હી ટોકડ, હી વિલ ટોક, ગમે તે હોય આગળ. પાછળ એઝ ઇફ હી વેર મેડ, ભૂતકાળનું જ રૂપ આવશે. આગળ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય ગમે તે હોય, પરંતુ આ સંભાવના કન્ડિશનલી વાતું છે બધી. તો એઝ ઇફ વેર. શોર્ટકટ તો તમારે આ છે, એઝ ઇફ ને એઝ ધોન જાણે રખે કે શકે વાળું એમ. પણ થોડી આપણે ડિસ્કસ લેતા જઈએ છીએ સો દેટ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ એન્ડ ગેટ ઓલ ધીસ ઇન ટુ યોર માઇન્ડ. ચાલો, કઈ એક્ઝામ? GWSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ. નેક્સ્ટ સ્લાઇડ જવાબની છે, પણ આપણે એની તમારે સ્ટોપ કરીને તમે જોઈ શકો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. યસ, ફંક્શન ઘણા પ્રકારના હોય. મેકિંગ સપોઝિશન. હવે આ મેકિંગ સપોઝિશન એ ફંક્શનમાં જ ન ખબર હોત શું કરવાનું? સપોઝિશન ધારણા કરવાની છે ભાઈ. ધારવાનું છે કે આમ હોય તો ધારો કે તમે એમ કરીને, એમ નથી ધારવું ભાઈ. તો એ ધારો કે એ ધારણા, સપોઝિશન અનુમાન, ધારણા અનુમાન કરવાનું છે. જો એવું ના હોત તો આમાં બીજો જવાબ આવી શકે પાછો એમ. જે નથી એ હોવાની ધારણા. ટીચ મેથેમેટિક્સ આજ્ઞાર્થની રચના છે પાછી. ટીચ મેથેમેટિક્સ, અંગ્રેજી મગજમાં ઘૂમે છે. મેથેમેટિક્સ ગણિત ભણાવવું. કેવી રીતે? એઝ મિસ્ટર આનંદ કુમાર ડઝ, જેવી રીતે શ્રીમાન આનંદ કુમાર શીખવે છે તેમ. આ વાક્ય સાચું છે, પરંતુ એ સપોઝિશન ધારણા અનુમાન જેવું નથી. તો એઝ ધો યુ વેર મિસ્ટર આનંદ કુમાર, એઝ ધો યુ વેર આનંદ કુમાર, એ પણ વાક્ય સાચું છે. એઝ ઇફ હી વોઝ નહીં, વોઝ નહીં આવે. કારણ કે આજ્ઞાર્થ રચનામાં મિત્રો આજ્ઞા આપણે કોને આપીએ છીએ? યુને આપીએ છીએ. જ્યારે હું કહું કે ઊભા થાવ તો હું ને તમે બંને સમજીએ છીએ કે તમે ઊભા થાવ એમ કહેવામાં આવી રહ્યું છે. નોટબુક ખોલો તો તમે નોટબુક ખોલો, બારી બંધ કરી દે એટલે તું કે તમે બારી બંધ કરી દો. એટલે આજ્ઞાર્થની રચનામાં લિસનર તરીકે જેને ક્રિયા ખરેખર કરવાની છે એ સર્વનામ છે યુ. એટલે આપણે એઝ ધો યુ વેર મિસ્ટર આનંદ, જાણે કે તમે મિસ્ટર આનંદ હો. એઝ ધો
મિસ્ટર આનંદને આપણે ઓળખીએ છીએ ને, પેલું મૂવી સરસ આવી ગયું, મૂવી જોતા જાઓ મિત્રો. યુ વેર મિસ્ટર એકે, આપણે આનંદ કુમાર ટૂંકમાં લખીએ. તમારામાંથી જો લિટરેચરને સ્ટડી કરવું હોય તો ઇંગ્લિશ ને હિન્દી ને સાઉથ ઇન્ડિયન ને બધાય મૂવી જોવાની ટેવ પાડો. રોજ એક મૂવી જોઈ નાખો, પુષ્કળ કામ લાગશે તમને. તમારે ક્યાંય ટીચિંગમાં જવું છે, સક્સેસ થવું છે, તમારે પુષ્કળ વાતો કરવી છે, એક્ઝામ્પલ આપવા છે, આની સાથે આનું કનેક્ટ. મગજ કુદરતે એટલું બધું સોલિડ બનાવ્યું છે કે ગમે ત્યારે ગમે તેમ કે મને જોન કિટ્સ અચાનક યાદ આવી ગયા, ને ક્યારેક ઉત્પ્રેક્ષા અલંકારે યાદ આવી જાય છે, જાણે રખે શક્ય વાળું કંઈક નવું યાદ આવી જાય કે નેવાના પાણી મોભે ચડાવવા, ઊંધું ચડાવવું કામ કરવાનું હોય તો એ બધું ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય તો યાદ આવે તો કરો. તો એ જ તો યુ વેર મિસ્ટર એ કે તમે જાણે કે મિસ્ટર આનંદ હો એવી રીતે ગણિત ભણાવો જે ખરેખર તમે છો નહીં, એટલે યુ વેર આવશે. હવે એઝ ઇફ હી વોઝ નહીં, એઝ ઇફ યુ આર નહીં ગણવાનું, એ તો થઈ ગયું ઇન્ડિકેટિવ મૂડનું વાક્ય થઈ ગયું. તો એની અંદર ક્યાં છે ટીચ મેથેમેટિક્સ એઝ મિસ્ટર આનંદ કુમાર ડઝ, એમાં સપોઝિશન ને ધારણા નથી આવતી. હા, એ તો એક ઇન્ડિકેટિવ સાદું વાક્ય બની જાય છે એટલા માટે. ચાલો નેક્સ્ટ 9. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ રામ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ. રામ સાદો વર્તમાન છે પણ એ નથી જોવાનું, અહીં જોવાનું છે એઝ ઇફ, જાણે કે, જે છે નહીં એવું. તો વેર વાળું જ આવશે. તો હી ઇઝ મિસ્ટર ધોની, આ ઇન્ડિકેટિવ સત્ય હકીકત થઈ ગયું. હી વોઝ, તે ધોની મિસ્ટર ધોની હતો, આ પણ ઇન્ડિકેટિવ થઈ ગયું. હી વેર, હી વિલ બી, આ પણ ઇન્ડિકેટિવ થઈ ગયું. હી વેર મિસ્ટર ધોની, તો એ સબજંક્ટિવ મૂડનું વાક્ય બન્યું. હી વેર ધોની, જાણે કે તે ધોની હોય તેમ ક્રિકેટ રમે છે. MS ધોની, તો જોઈ લેજો એમ. આ પહેલો વ્યક્તિ એવો છે કે પુરુષ હોવા છતાં આગળ MS લાગે છે, નહીતર MS તો ક્યાં લાગે? વી નો દેટ. MS મિસ કે માટે વપરાય ને એમ. So all this DPSSC MPW NP સિરીઝ 2017. ચાલો, એ રામની જગ્યાએ આઈ પ્લે ક્રિકેટ એઝ ઇફ આઈ વેર ધોની. શી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ શી વેર ધોની. કોઈ પણ લખી શકાય, જે નથી એ લતા મંગેશકરના ઘણા વાક્યો છે ક્યાંક ને ક્યાંક આવ્યા છે. શી સિંગ્સ એઝ ઇફ શી વેર લતા મંગેશકર. Such a decision would not be kind even if it were just. અગાઉ આવી ગયું, ડિસ્કસ કરી લીધી. 19માં 20માં આવ્યું, 17માં આવ્યું, અને એમ 16માં 15માં એમ આવતું રહેશે. ચાલો, એટલે આમાં ડિસ્કસ કરી છે. ઇફ આઈ ખાલી જગ્યા યુ, આઈ વુડ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ. આ ખ્યાલ છે ને મિત્રો, આની આ રચનાઓ. વુડ હેવ એ અનિશ્ચિત પૂર્ણ ભૂતકાળ છે એવું મને ઓછામાં ઓછા 20 વર્ષ પહેલાં મારા ગુરુજી કિશોરભાઈ ભટ્ટે ભણાવેલું. એ કે એ આમ છે ભૂતકાળ, પછી વિલનું વુડ થયું છે. જો હકાર હોય તો નકાર અર્થ હોય, નકાર હોય તો હકાર હોય. આમ હોત કે આમ થાત, થયું નથી. જો આઈ વુડ હેવ ટોલ્ડ ધ ટ્રુથ, તો મેં સત્ય કહ્યું હોત, કે હું સત્ય કહત, હું સત્ય કહી દેત. મતલબ કીધું નથી. કન્ડિશન કઈ? ઇફ આઈ વેર યુ, ઇફ આઈ વેર યુ. ઘણા મૂવી છે, નથી આવતું કે ટોર્ચર કરવામાં આવે પોલીસ દ્વારા વગેરે, તો બહુ બોલી જાય ને અમુક અતિશય, પછી ટોર્ચર થાય તો બોલી જાય. પણ કોક એમાં હીરો પાછો કે જો હું તારી જગ્યાએ હોત તો ન કહેત પાછો એમ. અથવા તો જો ભાઈ આ અગર ઉનકે પ્લેસ પે એ હોતા તો એ હો ગયા હોતા. તો એ જે છે ને એ સબજંક્ટિવ મૂડનું વાક્ય બન્યું. એ હતું નહીં, પરંતુ જો આમ હોત તો, હું તમે હોવ તો. ઇફ આઈ વેર યુ, તો એ તો છે જ નહીં ને, એ પોસિબિલિટી જ નથી. તમે છો, હું છું. ધેટ્સ ઇટ. ક્વેશ્ચન નંબર 12. She spoke ખાલી જગ્યા she knew what she was talking about but she didn't. અહીં પણ મિત્રો સપોઝિશન ધારણા છે, કલ્પના છે, ઇમેજિનેશન છે, જે ખરેખર છે નહીં એવું અહીંયા કંઈક છે. શું? She spoke as if she knew what she was talking about.
તેણી એવી રીતે બોલી, શી સ્પોક, તેણી બોલી, એઝ ઇફ, જાણે કે, શી ન્યૂ, તેણી જાણતી હોય, અબાઉટ વોટ શી વોઝ ટોકિંગ, તેણી શેના વિશે વાત કરી રહી છે. બટ શી ડીડન્ટ, ખરેખર એને કાંઈ ખબર નહોતી. શી ડઝન્ટ નો એનીથિંગ ઓર શી ડીડન્ટ નો એનીથિંગ બટ શી સ્પોક એઝ ઇફ શી ન્યૂ એવરીથિંગ. તેની જાણે કે બધી ખબર હોય એમ આપણે વાતો કરવાની. એમ અમને જ્યારે સ્ટેજ પહેલાં લીડરશિપ LDP કરવા જતા હતા, લીડરશિપ પ્રોગ્રામ હોય એમાં એ શીખડાવતા હતા. અમારે કાંઈ પ્રશ્ન નહોતો, વિદ્યાર્થીઓને વર્ષોથી ભણાવતા હતા. બટ તો જ હું ન્યૂ નથિંગ એને કહેતા જાણે સામે કંઈ છે જ નહીં. સ્પીક એઝ ઇફ નો બડી ઇઝ ધેર, એવી રીતે તમારે બોલવાનું છે. તો અહીં અનટિલ કે ઓલ ધો કે નન ઓફ એબવ નહીં, આ આવશે જ એઝ ઇફ, જે નથી તે હોવાની. PGVCL VS વિદ્યુત સહાયક 2016. ચાલો નેક્સ્ટ થોડું ઝડપથી લઈએ. ક્વેશ્ચન નંબર 13, 13મો પ્રશ્ન. માય બ્રધર સ્પીક્સ, ખાલી જગ્યા, હી વેર અ લીડર. મારો ભાઈ બોલે છે, તો ભલે બોલતો ભાઈ. માય બ્રધર સ્પીક્સ, અહીંયા સ્પીક્સ આપ્યું છે, સ્પોક પણ હોઈ શકે, અથવા તો વિલ સ્પીક પણ કરી શકીએ. હજુ વિલ સ્પીક, પરંતુ પાછળ હી વેર અ લીડર, હી સાથે વેર કેવા એમ માંગે છે કે જે સંભાવના નથી, માત્ર ઇમેજિનેશન કરવામાં આવી છે, ઇમેજિન્ડ સેન્ટેન્સ છે. મારો ભાઈ બોલ્યો જાણે કે તે નેતા હોય, ખરેખર એ નેતા નથી. મારો ભાઈ બોલે છે જાણે કે તે નેતા હોય, મારો ભાઈ બોલશે જાણે કે તે નેતા હોય. એટલે આ સબજંક્ટિવ મૂડ કન્ડિશનલ બતાવવા માટે જે ખરેખર છે જ નહીં, એઝ ઇફ, જાણે રખે શકે. મારો ભાઈ બોલે છે જાણે કે તે નેતા હોય. ક્લિયર? GSEB ટેટ 2014નો ક્વેશ્ચન છે. મિત્રો, એવું જરૂરી નથી કે આ ટેટનો ક્વેશ્ચન છે એટલે આપણે તો હવે તૈયારી કરીએ છીએ ગૌણ સેવા પસંદગી મંડળની, સિનિયર ક્લર્કની, તો આ જવા દે, આ તો GSBનું. એમ નહીં, ગ્રામર કન્સેપ્ટ બધાયના સરખા છે. આજે જ મને ટેટ ટાટ માટે ઇન્ક્વાયરી હતી. મેં કીધું ભાઈ કે આ 6 ટોપિકને બાદ કરતા સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ, સબસ્ટિટ્યુશન્સ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, આર્ટિકલ અને પ્રિપોઝિશન્સ, એમાં ગમે ત્યાંથી નવું પૂછી શકે, રિપીટ ન પણ થાય. કન્સેપ્ટ એના એ જ હોય, પરંતુ આપણે કંઈક એ વાંચાય ન હોય. આર્ટિકલની ખાલી જગ્યામાં તો કેમ ખ્યાલ આવે? પ્રિપોઝિશનમાં પણ એવું છે, ફિક્સ્ડ હોય પ્રિપોઝિશન્સ, અમુક ચેન્જ થતા હોય છે બધાય. તો અતિશય પુષ્કળ મહાવરાની જરૂર છે. ન ખબર પડે એવું બી નથી, ન આવડે એવું તો છે જ નહીં, પણ એટલી બધી પ્રેક્ટિસ તમે કરતા નથી. તો આને બાદ કરતા બાકી બધા એક વચન, બહુવચન, સર્વનામો, ઇન્ડિફિનિટ પ્રોનાઉન્સ, ક્વેશ્ચન ટેગ અને આ સંભાવના દર્શાવવા માટેના કાલ્પનિક ઇમેજિનરી સેન્ટેન્સીસ ટાઈપના જે સબજંક્ટિવ મૂડ છે, એ બધું તો એનું એ જ રહેવાનું છે. સો ઇટ વિલ નેવર ચેન્જ. એટલે મારો ભાઈ જાણે કે નેતાઓ એમ બોલે છે. ઇમ્પોર્ટન્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક. GSSB બિન સચિવાલય 2016માં લેવાયેલો ક્વેશ્ચન. હમણાં જ આપણે આગળ આની ચર્ચા કરી ગયા. ખાલી જગ્યા આ ઇન હિઝ પ્લેસ આઈ વુડ નોટ ડુ ઇટ. જો હું એની જગ્યાએ હોઉં તો હું આમ ન કરું. ભાઈ એ તો એમ કરે. આપણે ઘણી વખત કહીએ આ વસ્તુ. આપણે ક્યારે બોલીએ? સામેવાળાએ કંઈક નુકસાન કર્યું, ખોટ કરી, કંઈક નેગેટિવ કામ કર્યું ત્યારે. કે જો હું હોત ને તો આમ ન થાત એમ. લા ભાઈ તું હોત તો એનાથી વધારે ખરાબ થાત. હું એની જગ્યાએ હોય તો હું આમ ન કરું કે આમ ન કરત. તો વેર, હેડ ને વેર બે છે ને, પરંતુ હેડ ક્યારે વપરાશે? પાસે હોવાના અર્થમાં. અહીંયા પાસે હોવાના અર્થમાં નથી, ખુદે કંઈક હોવાના અર્થમાં. અને આમ પણ લખી શકાય ને, ઇફ આઈ વેર, જો હું આમ હોઉં તો એમાં ઇફને લગાડ્યા વગર
કેમ થઈ શકે? વેર આઈ. ઓકે, ચાલો નેક્સ્ટ 15 શું કહે છે? ઇફ આઈ ખાલી જગ્યાએ ગોસ્ટ આઈ વુડ હેવ ફ્રાઇટન્ડ યુ. વાવ કરીને એમ, જો હું ભૂત હોઉં તો મેં તમને આઈ હેવ ફ્રાઇટન ટુ યુ, ભયભીત કરી દીધા હોત, ડરાવી દીધા હોત. વાહ, ઓલું કરીને એમ. ભૂત હશે ખરેખર? વોટ ડુ યુ થિંક? ચાલો આ ટુ બી ઓર નોટ ટુ બી જેવું છે. હેમલેટને કેમ થતું? ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. ભાઈ સાહેબ એન્ડ સુધી, મરતા સુધી નક્કી જ ન કરી શક્યા કે આમ કરું તેમ કરું. એટલે એ આપણામાં હેમલેટ બધામાં થોડા અંશે જીવતો જ હોય. તો ભૂત હશે તો ખરું, આઈ થિંક સો. તો ઇફ આઈ વેર ગોસ્ટ આઈ વુડ હેવ ફ્રાઇટન્ડ યુ. હું તમને એમ પૂછું, ઇફ યુ વેર ગોસ્ટ વોટ વુડ યુ હેવ ડન? તમે ભૂત હો કે હોત તો તમે શું કરો? એમ માલામાલ વીકલી જેવું. જો તમારી પાસે આમ હોય તો તમે શું કરો? વેર. મૂવી જોવો ને બધા, ઓલી સુપર હિરોઝના મૂવી જોઈએ છે ને, જો તમારી પાસે થોરનો હથોડો હોય તો વોટ વિલ યુ ડુ ઇફ યુ હેડ ધ હથોડા ઓફ થોર? તો અથવા તો ઓલાની જેવું ઓલું કંઈક ફેંકે છે એ હોત તો, ઉડવાની પાંખો હોત તો, કંઈક બખ્તર હોત તો આપણે આયર્ન મેન જેવું. ઇફ યુ હેડ ધ બખ્તર ઓફ આયર્ન મેન વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ હેડ? એમ. ચાલો તો બખ્તરને એટલે એમ ન બોલાય, પણ આ તો જસ્ટ ઇંગ્લિશ સ્પોકનની મજા છે મિત્રો. હું સ્પોકન જ્યારે શીખડાવતો હોય, તમે કંઈક બોલવા જાઓ છો અને આ શબ્દ છે, દાખલા તરીકે ખુરશી પડી છે ને એનું ઇંગ્લિશ તમને નથી આવડતું, આ સિમ્પલ વસ્તુ છે એમ. અને અમારે એમ કેવું છે કે પેલી ખુરશી અહીંયા લાવતો તો પેલી વસ્તુ અહીંયા લાવ તો બ્રિંગ ધેટ ખાલી જગ્યા હિયર. તો અટકવાનું નહીં. બ્રિંગ ધેટ ખુરશી હિયર, બ્રિંગ ધેટ પિયાલો હિયર, બ્રિંગ ધેટ XYZ હિયર. ઇંગ્લિશ નો આવડે તો રોટલી, એટલે ભાઈ ઓલી રોટલી અહીંયા લાવતો, ઓલો વાટકો અહીંયા લાવતો, તો બ્રિંગ ધેટ રોટલી હિયર. સેન્ટેન્સ તમે ફ્લુઅન્ટ પહેલાં બોલતા થઈ જવા જોઈએ, શબ્દો તમારા મોઢામાંથી નીકળવા માંડવા જોઈએ. ભૂલ તો પછી સુધરી શકશે. તમે ક્યારે સાચું ઇંગ્લિશ જ બોલવું ને સાચું જ ઇંગ્લિશ બોલવું એવું સંભવિત નહીં બને. ફર્સ્ટ યુ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, correct or incorrect doesn't matter, don't bother about it. First try just to speak in English so that it will remove your fear from inside, and then after you try to find out where you make errors and improve it. It's okay, and then you are fluent in English. I really like taking lectures in English, and thoroughly hours and hours I had done it when I was in college working as a lecturer. ઓકે, ઠીક છે. ચાલો 15, 16 રઘુ વર્ક્સ ઇન ધીસ ઓફિસ એઝ ઇફ. આ જોવા મળે ને આપણને ઘણા. એઝ ઇફ હી ખાલી જગ્યા અ બોસ. એટલે કહેવત છે ને, કેટલી કરતા ચા ગરમ નહીં ની ઊંધું, ચા કરતા કેટલી ગરમ. એ કે ભાઈ માલિક તો ઓલા છે અને ઓલો જાણે રઘુલો. કોઈ નામ કોઈનું હોય રઘુભાઈ તો હું એને રિસ્પેક્ટ કરું છું. આ તો આમાં આપેલું છે એટલે મારા મિત્રો છે એમ રઘલો જ કહીએ. મને કિસલો કહે જ છે બધા મિત્રો, એ દેટ્સ નેચરલ. એ ઓલો રઘલો તો જાણે કે બોસ હોય એમ રૂઆબ કરતો હોય છે. તો રઘુ વર્ક્સ ઇન ધ ઓફિસ એઝ ઇફ હી વેર ધ બોસ. જાણે કે બોસ હોય, માલિક હોય એમ કરે છે. એટલે એ છે નહીં, ઇમેજિનેશન. કન્ડિશનલ સેન્ટેન્સ, સબજંક્ટિવ મૂડ ક્યાં છે? વેર. ફાઇન્ડ આઉટ કરો. આર નેન, ઇઝ નેન, વોઝ નેન બધાને ભૂલી જાઓ. ઈજ ક્યારે આવે? રઘુ વર્ક્સ ઇન ધીસ ઓફિસ એઝ પછી ડાયરેક્ટ એવું કરી શકાય, એઝ એ વર્કર, એઝ ધ ટાઈપિસ્ટ, એઝ ધ ક્લર્ક વગેરે. ચાલો નેક્સ્ટ 17. હી ટોકડ વિથ મી એઝ ઇફ હી ખાલી જગ્યા. હી ટોકડ વિથ મી, તેણે મારી સાથે વાત કરી. એઝ ઇફ જોઈ લો મિત્રો, એટલે વેર વાળું. હા, શોધી જ લ્યો. હી ઇઝ એ મેડમેન, આઈ એમ એ મેડમેન, આઈ મેડમેન ડઝ, એ મેડમેન ડઝ એમ. હી વેર અ મેડમેન, હી વેર અ મેડમેન. જાણે કે તે પાગલ માણસ હોય એમ તેણે મારી સાથે વાત કરી. ટોકડની જગ્યાએ ટોક્સ હોય કદાચ, TALKS, તો પણ પાછળ આમ આવે હી ટોક્સ વિથ મી એઝ ઇફ હી વેર અ મેડમેન.
તે જાણે કે પાગલ માણસ હોય એમ મારી સાથે વાતો કરે છે. કેમ એમના સેન્સ જ નથી? જાણે કે તે આમ હોય એમ કરે, જાણે એ મને ઓળખતો જ ન હોય એમ મારી સાથે વાત કરે. હી ટોકડ વિથ મી એઝ ઇફ આઈ વેર ન્યૂ ફોર હિમ. તો આવું હોઈ શકે. સાવ સિમ્પલ છે મિત્રો આ ટોપિક. ઇફ આઈ વેર યુ, જો હું તમે હોવ તો હું, તો આઈ વુડ બી કેરફુલ વિથ માય વર્ડ્સ. વિલ નો આવે, શેલ નો આવે, શુડ નો આવે. પાછળ ભૂતકાળ બતાવવા માટે વુડ આવે. એક ખાલી જગ્યા આવી હતી ને એમાં વુડ નહોતું એટલે ફરજિયાત પછી વુડ હેવ અને V3 માં જવું પડ્યું. તો આવું થાય ભાઈ, ક્યારેક ફરજ પડે, ડબલ રોલ ભજવવા પડે છે, જેમ કે હું અત્યારે ભજવી રહ્યો છું. ITI ફોરમેન ઇન્સ્ટ્રક્ટર 2014 સુધી પહોંચ્યા છીએ. ચાલો નેક્સ્ટ 19. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો તો મૂકી દઈએ. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ 2014. આઈ વિશ, હું ઈચ્છું. આ ખાલી જગ્યા એક્સેલન્ટ હાઉસ ટુ લીવ ઇન હોવાના અર્થમાં છે. હું ઈચ્છું કે હું એક્સેલન્ટ હાઉસ હોઉં એવું ન કહેવાય ને. મારી પાસે એક્સેલન્ટ હાઉસ હોય, ઘરે રહેવા માટેનું મસ્ત મજાનું હાઉસ હોય. તો જનરલી તો આ સાથે એ વપરાય. પરંતુ જ્યારે તમારે મારે બધાને આવી કલ્પના કરવાની છે જે નથી એવી, ત્યારે આવશે હેવ અથવા હેડ, વેર અથવા હેડ. પાસે હોવા માટે હેડ અને ખુદે હોવા માટે વેર, એટલે હેવ નહીં. તો હેવ હેડ શા માટે નહીં? આ તો પૂર્ણ વર્તમાન કાળ છે એટલે નો આવે. હા, હેડ લખી શકાય હો, જો પૂર્ણ ભૂતકાળ થઈ શકે, બટ એ ઓપ્શનમાં હોય તો, બટ નથી. ચાલો નેક્સ્ટ 19-20. સંજના ડાન્સ્ડ એઝ ઇફ શી ખાલી જગ્યા માધુરી દીક્ષિત. એઝ ઇફ નિશાની તો છે. જો તમને કેવું મેં કરી દીધું, બધું સરસ ને. આ 2011 થી લઈને 20 સુધીના બધા કેટલા પેપર, 400+ પેપર ભેગા કરી અને ગોતીને વીણીને આ એજ ઇફ વાળા અલગ અલગ કરી નાખ્યા, આર્ટિકલના અલગ અલગ કરી નાખ્યા, ટેન્સ અલગ કરી નાખ્યા, ક્વેશ્ચન ટેગ બધા અલગ કરી. મજાનું વર્ક, મજા આવતી ખરેખર. પેલી છે ને કે ખરેખર તો સફળતા કરતા સફળતા સુધી પહોંચવાની જે પ્રોસેસ હોય ને, મજા એમાં છે. એમ ડેસ્ટિનેશન કરતા ડેસ્ટિનેશન સુધીની જે છે ને પેલી શું કહેવાય પ્રોસેસ, જર્ની છે ને, એ મજા છે. જો મજા હે ઇંતજાર મેં, વો કહાં હે ઇશ્ક યાર મેં. એમ એટલે ખરેખર જે વસ્તુ જોઈએ છે હાંસલ થઈ જાય એનું તો પછી ત્યાંથી પછી ડાઉનફોલ થાય ને, ત્યાં સુધી પહોંચવાની પ્રોસેસ છે એ મજાની છે. ઓકે ચાલો, તો અહીંયા આવશે વેર. જાણે કે તે માધુરી દીક્ષિત હોય એમ ડાન્સ કર્યો કે કરે છે કે એમ વગેરે. 21. If I ખાલી જગ્યા you, I would wait a while to begin investing. સંશોધન શરૂ કરતા હું થોડીક રાહ જો હું તારી જગ્યાએ હોઉં તો. If I were you, હું તું હોઉં તો, અથવા તારી જગ્યાએ હોઉં તો. I would wait a while to begin investing. આ સંશોધન ચાલુ કરતા થોડીક રાહ જો પહેલા. If I were you, I would first શું કરું? sharpen the axe or sharpen the axe before chopping or cutting the tree. ભાઈને છે ને ખ્યાલ છે ને પેલું પરીક્ષા લેવા માટે કે આ ઝાડનું થડ રહ્યું ને એને કાપી નાખવાનું જાડા, અને 2 વ્યક્તિને કુહાડી આપી. તો એક વ્યક્તિએ જેવી કે આ સાંજ સુધીનો સમય છે, એક ભાઈ હાથમાં કુવાડી આવી નથી કે કાપવાનું ચાલુ કરી દીધું. એક ભાઈ છે કુવાડી હાથમાં આવી, જોયું, પછી 2 કલાક 4 કલાક સુધી ગાયબ થઈ ગયા. પછી પાછા આવ્યા, તો પાછા આવ્યા ત્યાં તો ઓલા અડધા જેટલું વૃક્ષ કાપી નાખ્યું હતું ને એમ મજામાં મુસ્કુરાતો હતો કે આપણે આગળ નીકળી જવાના. પછી ઓલા નવા ભાઈએ કાપવાનું ચાલુ કર્યું, ધડાધડ 1 કલાકમાં તો વૃક્ષને કાપી નાખ્યું. જેમ જેમ કાપતો ગયો એમ પહેલાં જેટલું અડધું કાપી નાખ્યું હતું એ એમ પહેલાં જે ફેસ ઉપર સ્માઇલ હતું એ ધીમે ધીમે એમાં સેડનેસ આવી ગઈ. પછી ઓલા પૂછ્યું કેમ તું? કે 2 કલાક 4 કલાક ક્યાં ગયો હતો? કે હું હજાવા ગયો હતો, કુવાડી હજાવા ગયો હતો. એટલે મિત્રો આમ કુવાડી હજાવીને પછી કાપવાનું ચાલુ કરો, આવ્યું નથી હાથમાં દેવાનું ચાલુ કરી દીધું, એમ નહીં. પ્લાન કરો, કુવાડી હજાવો અને પછી કાપવાનું ચાલુ કરો.
સમયસર તમે સફળતાએ મંજિલે પહોંચી જશો. GSEB ટેટ 2014 ક્વેશ્ચન આવશે શું? વેર. 22 he sees as if he ખાલી જગ્યા everything. હવે આમાં ક્યાંય વેરે નથી. સસ્પેક્ટેડ, સસ્પેક્ટ અને ઇઝ સસ્પેક્ટિંગ. he sees તે જોવે છે, હમણાં બધું નિરીક્ષણ કરે છે. એઝ ઇફ જાણે કે, હી ખાલી જગ્યા એવરીથિંગ તે દરેક વસ્તુની શંકા કરતો હોય એમ બધું જોઈ રહ્યો છે કે આમાં કંઈક મને છેતરી ગયા છે, કંઈક ખોટું કરી નાખ્યું છે, કંઈક જે જોતું હતું એને બદલે કંઈક બીજું આપી દીધું છે. ટૂંકમાં સસ્પેક્ટેડ એવરીથિંગ આવશે પાસ્ટ ટેન્સ, ભલે આગળ વર્તમાન કાળ છે. અહીંયા ઇઝ ઇફ એટલે એવી સંભાવના, સબજંક્ટિવ મૂડ છે જે નથી એવું દર્શાવવાનું છે. એટલે સબજંક્ટિવ મૂડમાં જે નથી એવું જ દર્શાવવાનું હોય એવી વાત નથી. આ વાક્યમાં એવું છે એમ, જાણે કે તે બધામાં શંકા કરતો હોય એવી રીતે જોવે છે. GPSSB FHW 2014. આપણે એ ઘણી જગ્યાએ જોઈએ છે ને. he suspected, he sees me, he talks me, he checks everything as if, he suspected everything as if I had given him the wrong goods. ચાલો 23. I wish I ખાલી જગ્યા millionaire. Yes, not only I, everybody wish. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે ધનવાન, કરોડોપતિ, અબજોપતિ હોય. I wish I were. હું તો ઈચ્છું છું ને, હું તો થઈશ પણ. I don't only wish. One day I will be millionaire. That is my dream and I will achieve it. Okay. I wish I were a millionaire. He wishes he were a millionaire. ત્યાં wishes આવે પણ પાછળ તો he were જ આવે. She wishes she were a millionaire. અથવા તેણી ઈચ્છે છે કે તેણી લતા મંગેશકર હોય, તેણી આ હોય, તેણી છે એ ચોપડા હોય. આપણો ભાઈ જીતીને આવ્યો ને ગોલ્ડ મેડલ લે. રિતિક પ્લેઝ ક્રિકેટ ખાલી જગ્યા હી વેર ધોની. સિમ્પલ છે. રિતિક ક્રિકેટ રમે છે. હી વેર ધોની, જાણે કે ધોની હોય, જાણે રખે શકે. સચ લાઈક એઝ ઇફ. સિમ્પલ જ છે, એઝ ઇફ જ મૂકવાનું છે. બટ શા માટે ખ્યાલ આવે છે ને? સચ લાઈક એટલે એની જેમ, હી વર્ક્સ લાઈક એ બોઝ, એઝ એટલે તરીકે, હી વર્ક્સ હિયર એઝ ધ પ્રિન્સિપાલ, એઝ ધ મેકેનિક ની જેમ. રક્ષા શક્તિ યુનિવર્સિટી. બીજાની આપણે ડિસ્કસ નથી કરતા, એક જ ટોપિકને ધ્યાનમાં રાખીને આગળ વધે જઈએ છીએ. 25. શી ટોક્સ ખાલી જગ્યા શી વેર મેડ. વેર મેડ આપેલું છે તો એઝ ઇફ, એઝ ધો, એઝ ઇફ આપેલું છે. બસ આ જ એની નિશાની. એકબીજાના પૂરક. પાછળ વેર કે હેડ આપેલું હોય અથવા તો ભૂત હોય ને આગળ વર્તમાન હોય તો એ આ ન હોવાની સંભાવના જે નથી એવી. તો એઝ ઇફ જાણે કે તેની પાગલ હોય એમ વાતો કરે છે. 26. ઇફ ખાલી જગ્યા આઈ વુડ નોટ લૂઝ ટેમ્પર. આઈ વુડ નોટ લૂઝ ટેમ્પર તો હું મારો મિજાજ ન ગુમાવું જો હું તમારી જગ્યાએ હોત. તો ઘણા કહે જો એ મારી જગ્યાએ હોત ને તો આમ કરત, એને બદલે જો હું એની જગ્યાએ હોત ને તો હું આમ કરત. તો ઇફ આઈ વેર યુ, ઇફ આઈ વેર યુ, આઈ એમ નોટ યુ, આઈ વોઝ યુ, નહીં એવું કાંઈ નહીં. ઇફ આઈ વેર યુ આઈ વુડ નોટ લૂઝ ટેમ્પર. GSSB જુનિયર ક્લર્ક 2012 પહોંચવા એવો મતલબ એન્ડ હશે તો ઓકે. 27. સરસ વાક્ય, લાંબુ આવ્યું, મજાનું. PSI નું. Read the sentence carefully and choose the option which conveys the same meaning as the sentence. વાક્ય જે અર્થ વ્યક્ત કરે છે એવો જ અર્થ વ્યક્ત કરતું હોય એ વાક્ય પસંદ કરો. I regret not booking the seats in advance. Regret પસ્તાવો થાય છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની જાય છે. કોનું છે? કલાપીનું છે. પથ્થરો ફેંકતા ફેંકી દીધો, અરર ઉપડી મને ફાળ. છે મજાનું છે કલાપીનું તો ભાઈ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
એ કેવા કવિ કહેવાય? ઉર્મી કવિ ને, ઉર્મી કવિ કહેવાય એને. હા, તો આઈ રિગ્રેટ નોટ બુકિંગ ધ સીટ્સ ઇન એડવાન્સ બુકિંગ ન કરવાનો મને હવે પસ્તાવો થાય છે. જો મેં કરી લીધું હોત તો, મતલબ જો મેં અગાઉ બુકિંગ કરી લીધું હોત તો, if only I had booked the seats in advance, if only I booked. હવે ભૂતકાળ છે પરંતુ હેડ સાથેનો ભૂતકાળ. ઇફ ઓનલી આઈ બુકડ નહીં, આઈ વિશ આઈ બુક નહીં, આઈ વિશ આઈ હેવ બુકડ નહીં. આઈ વિશ લખી શકાય પરંતુ અહીંયા હેવ ન વપરાય, તો આઈ સાથે વર્તમાન. અહીંયા વર્તમાન છે, અહીંયા વર્તમાન છે, અહીંયા બુકડ સાદો ભૂતકાળ છે. તો મિત્રો, જ્યારે આવી સંભવિતતા સંભાવના માટે ભૂતકાળમાં હેડ અથવા તો હેડ પ્લસ V3 અથવા તો વેર એનો યુઝ થશે. ઇફ ઓનલી આઈ હેડ બુકડ ધ સીટ્સ ઇન એડવાન્સ. આ પ્રકારે ફેરફાર અને ટ્રાન્સફોર્મેશન પણ કહી શકાય. વાક્યની ફેરબદલી, અર્થ બદલ્યા વગર અગાઉથી સીટ બુક કરવાનો મને અફસોસ થાય છે. ઇફ ઓનલી આઈ હેડ બુકડ ધ સીટ્સ ઇન એડવાન્સ. જો માત્ર એ જ થાત જો મેં એડવાન્સમાં સીટ બુક કરી લીધી હોત તો. જે થયું નથી, જે નથી એની સંભાવના, શક્યતા દર્શાવવા માટે. ચાલો તો ઓકે. એઝ, ઇવન ઇફ, એઝ ધો, મતલબ વન કાઇન્ડ ઓફ મૂડ્સ, મનોભાવ જે આપણો ક્યારેક આશ્ચર્યનો મનોભાવ, ક્યારેક પ્રશ્નાર્થનો, ક્યારેક કંઈક વ્યક્ત કરવાનો માટેનો, ક્યારેક કંઈક આજ્ઞા આપવા માટેનો, એ મનોભાવ વ્યક્ત કરતો જે પ્રકાર સબજંક્ટિવ મૂડ. ઓકે, એનો નેક્સ્ટ વિડીયો આપણે બધા મૂડ્સનો ચર્ચા છે એનો વિડીયો બનાવ્યો નથી હજુ સુધી, પણ હવે એમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું અને આ પ્રકારના ઇંગ્લિશ MCQ પણ આપણે વધારે લેશું. ધેટ આઈ વિલ અપલોડ ઇન એન્જલ ઇંગ્લિશ એપ. ચાલો મળીએ. એ પહેલાં યુટ્યુબ ઉપર આ વિડીયો આવે છે, ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ કરશો અને સરસ મજાના ટોપિક વાઇઝમાં આપણે એન્જલ ઇંગ્લિશ એપમાં પણ આ તરત છે એ અપલોડ થઈ જશે. એપને સબસ્ક્રાઈબ કરતા રહેશો. 44 પછીની જે લેટેસ્ટ આવૃત્તિ છે 66 ઇંગ્લિશ MCQ, મિત્રો એમાંથી પ્રિપરેશન કરો. મોર દેન ઇનફ. એપ અને આ બુક એટલે તમારે ઓલમોસ્ટ બધી એક્ઝામ્સ પાસ કરવા માટે મોર દેન ઇનફ છે. મોર એવર વેરી સૂન આ સિરીઝ પૂરી થાય એટલે જનરલ સ્પોકન ઇંગ્લિશના વિડીયો નવા પાછા બોર્ડ ઉપર બનાવેલા પણ એપની અંદર આવી રહ્યા છે. મારો શોખ મેઇન તો એ છે જનરલ સ્પોકન, વ્યક્તિને ઇંગ્લિશમાં બોલતા કરવાના, લિટરેચરની ડિસ્કસ કરવાની, કોમેડી, ટ્રેજડી એ બધું છે, નાટકો, એસેઝ ને પોઇટ્રી ને એ બધી મજા છે એની. આપણે ખૂબ સ્ટડી કર્યા છીએ, ટીચિંગ કરાવ્યું છે અને ફ્યુચરમાં પણ એકાદા કપલેટ લઈને અથવા તો સોનેટ લઈને જે 14 લાઇનનું હોય છે એ શેક્સપિયન સોનેટ ક્યારેક ડિસ્કસ કરશું મજાની. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.